છોટાઉદેપુર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે લોકસભા સાંસદના અધ્યક્ષ સ્થાને લોન સહાય અંગે જનજાગૃતિ અંગેનો એક દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો હતો। ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અને માનવ વિકાસ ફાઉન્ડેશન દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન છોટાઉદેપુર ખાતે રોજગારીની તકો ઊભી કરાવવા ગુજરાતના આદિજાતિના કલાકારો અને ઉદ્યોગ સાહસિકો નાના પાયાના વ્યવસાય કરતા આદિજાતિના લોકોની આર્થિક સામાજિક રીતે પગભર થવા માટે જીટીડીસી અને એનએનએસટી એફડીસી ન્યૂ દિલ્હીની યોજનાઓ સંદર્ભે લોન સહાયની યોજનાઓ અન્વયે જનજાગૃતિ અભિયાન હેઠળ એક દિવસીય સેમિનાર છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। માનવ વિકાસ ફાઉન્ડેશનની ટીમ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાએ પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદબોધન કર્યું હતું। ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનના સનીભાઈ પટેલ દ્વારા ગુજરાત વિકાસ નિગમ અને વિવિધ લોન યોજનાઓ પર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ લિમિટેડના કાર્યપાલક નિયામક સીબી બલાદ, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ કાળુ નાયકા દિનેશ રાઠવા, છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ રસિક રાઠવા, છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદાર કચેરીના અધિકારી કર્મચારીઓ, છોટાઉદેપુર નગર તાલુકાના આદિજાતિના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે છોટાઉદેપુર જિલ્લા માટે અતિ મહત્વનો દિવસ બની રહ્યો છે। ત્યારે ગુજરાત સરકારનું સાહસ એવા ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ દ્વારા એક દિવસીય સેમિનાર યોજીને ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ દ્વારા આદિવાસી વિસ્તારના દીકરા દીકરીઓને કેવી રીતે આત્મનિર્ભર બને, પોતાના પગ ઉપર ઊભા રહે અને પોતે રોજગારી કેવી રીતે મળે એ માટેની લોન સહાય આપવા માટેની જે યોજના છે એની માહિતી આપવામાં આવી છે। ત્યારે આજના તબક્કે હું આ નિગમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને 8 જેટલા લાભાર્થીઓને ટ્રેક્ટર ખરીદવા માટેનો વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો છે અને પિકઅપ વાહન ખરીદવા માટેની પણ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે। ત્યારે અભિનંદન આપું છું।